હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. આજે હું તમારી સાથે શેર કરીશ મેથીની ભાજી, તુવેર અને ઢોકળીનું શાક. ખૂબ જ આરોગ્યવર્ધક હોય છે અને તુવેર અને મેથીની ભાજી છે એ શિયાળામાં આવતી જ હોતી હોય છે, એટલા માટે આપણે આજે આ કરીએ. આ રીતે આપણે તવો છે એ ગરમ કરવા મૂકી દીધો છે. એમાં તેલ એડ કરીશું. એમાં છે એડ કરીશું. પછી આપણે જીરું એડ કરીશું. એ પછી હિંગ એડ કરી હળદર નાખીને મેથીની ભાજી આપણે એડ કરી દઈશું. આ મેં સમારીને રાખી દીધી છે. હવે આપણે આમાં તુવેર એડ કરીશું. હવે એમાં આપણે સ્વાદ અનુસાર નમક એડ કરીશું. પછી સતળાઈ જાય પછી આપણે એમાં પાણી એડ કરીશું. હવે આ સતળાઈ ગયું છે તો હવે આપણે એમાં પાણી એડ કરીશું. થોડું વધારે, એટલે કે ઢોકળી ચડી જાય ત્યાં એટલું નાખવાનું. હવે આને થોડું ચડવા દઈશું. પાણી ઉકળી જાય પછી આપણે એમાં ઢોકળી એડ કરીશું. ઢોકળી બનાવવા માટે મેં ઘઉંનો જાડો લોટ લીધો છે. એમાં 2 ચમચી ચણા લોટ નાખું છું. થોડો ગોળ એડ કરું છું. એ પછી હળદર, મરચું, ધાણા જીરું, સ્વાદ પ્રમાણે મીઠું અને થોડા અજમા. હવે એમાં થોડું ઓઇલ એડ કરીશું. થોડા સોડા જરા. હવે આપણે એને એકદમ મસળ્યા પછી આપણે હવે સેજ અમથું પાણી નાખીશું અને પછી એને ઢોકળીનો લોટ બાંધીશું. હવે આ રીતે આપણે એની નાની નાની ઢોકળી કરી નાખશું. હવે આ રીતે મેં આ બધી ઢોકળી તૈયાર કરી દીધી છે. ઉકળી ગયું છે. હવે આ તુવેર છે ને એ અધકચરી ચડી ગઈ હોય, બરાબર, કેમ કે લીલી તુવેર છે એટલે. હવે આપણે એમાં આ ઢોકળી જે બનાવી હતી ને એ એડ કરી દઈશું. આ ઢોકળી જે બનાવી હતી એડ કરશું અને પછી એને આપણે ચડવા દઈશું. આ જોઈને ખદખદે થોડું પાણી છે એટલે સેજ બળવા દઈશું ને આપણે આને જોઈ લઈશું આ ચડીશ કે નહીં તુવેર. તુવેર ચડી ગઈ છે. તને એમ લાગશે કે હાથ કેમ પીડા છે, પણ હળદરવાળા છે. આપણે હવે એમાં મસાલો એડ કરીશું. મરચાંનો ભૂકો, જેમ તમને તીખું ભાવે એ રીતે, અને
હું પ્લાન વગર હું શાક બનાવું છું એટલા માટે છે ને, બીજું બાકી લીલું લસણને એડ કરું તો સારું લાગે, પણ મેં કાંઈ એડ નથી કર્યું આદુ મરચાં કે. હવે આપણે ટમેટા એડ કરી દઈશું, હલાવી નાખીશું અને થોડી વાર રહેવા દઈશું, પછી આપણે ગળાશ એડ કરીશું. જોઈ શકો છો પાણી હવે થોડું બળી ગયું છે, થોડું રાખશું. હવે આપણે એમાં ગોળ એડ કરી દઈશું. આપણે ખટાશમાં ટમેટું એડ કર્યું છે, ગળાશમાં ગોળ એડ કરીશું અને પછી આપણે ઓલમોસ્ટ થવા જાય છે. ઢોકળી પણ ચડી ગઈ છે, એ આપણને કેમ ખબર પડશે? આપણે આમ કરશું એટલે દેખાશે. જોઈ લો. શાક બની ગયું છે. મમ્મી નીચે રોટલી બનાવે છે એટલે આગળનો વિડીયો છેલ્લો શૂટિંગ હું કરું છું. તમે જોઈ શકો છો કે શાક મસ્ત બની ગયું છે. તો શિયાળા મસ્ત ટ્રાય કરવું એક વખત. થેન્ક યુ.